હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી, અને અત્યારે વાગી ગયા છે બપોરનો 1:45 થઈ ગયો છે, 12:45. અને બપોરની રસોઈ બનાવું છું. તો જો આમાં મેં કુકરમાં દાળ બાફવા મૂકી દીધી છે ને ભાત ધોઉં છું. દાળ બતાવી છે તો છે ને આપણું એક સાથે દાળ ને ભાત બંને બફાઈ જશે. પછી ખાલી વઘારવાનું, દાળ વઘારવાની રહે. તો પેલા ભાત ધોઈને બાફવા મૂકી દઉં. મસ્તીના ભાત ધોઈ નાખો. તો છે ને રસોઈ બનાવતી હતી ને તો બારીમાં તડકો આવતો હતો મોઢા ઉપર, તો મેં કીધું અહીંયા હાડી નાખી દો. તો છે ને 2-3 દિવસ કાલ રાતનું હતું ગેંડી પાણી હાલતું બંધ થઈ ગયું છે. જો ધીમું ધીમું ઉઈ જાય પણ નીચેથી બધું બહારું આવે છે. બસ છે ને આ પાવડર મેં કીધું હું લાવીશું ને તો એક નાખી દઈ તો ગેંડીની પાઇપલાઇન આપણી આખી ચોખ્ખી થઈ જાય સરસથી. એમ જો સરસ નાખી દીધો છે. તો છે ને જો મેં કીધું દાળ ભાતની આપણે કુકરમાં સીટી લાગે ને ત્યાં સુધીમાં હું વોશિંગ મશીન ચાલુ કરી લઉં. કપડાં ધોવાના છે મારે. તો જો મશીન આપણે ચાલુ કરી દીધું, પણ જો આપણે એકાબીજાના કલર થયા હોય ને તો ધોળા કપડાં હોય, ક્રીમ કપડાં હોય, ડાઘ દઈ તો આપણે જો મશીનના કપડાં નાખી દઈએ. આજ તો વિડીયો છે ને આખો દિવસનો શૂટ કરવાનો છે. વોશિંગ મશીનમાં કપડાં નાખીથી ધ્યાન રાખવું પડે. ખિસ્સામાં સિક્કા હોય દેવું ને તો બહુ કેવડાવે. પેલો ફટાફટ છે વોશિંગ મશીન ચાલુ કરી લઉં. જો ચાલુ થઈ ગયું છે આપણું વોશિંગ મશીન. આપણે અહીંયા છે ને દાળ ભાતમાં સીટી વાગશે ને દાળ વઘારી રહીશ ને તે મારા કપડે ધોઈ જાય એટલે એકારે મારે 2 કામ થઈ જાય. ને આપણે પાવડર નાખી દીધો છે. આપણે થોડી વાર થાય ને પાણી લેવાનું ચાલુ કરી દેજો. તો તમે જોઈ શકો છો જો આપણું મશીન ચાલુ થઈ ગયું, ઓકે કરી દીધું છે. હવે પાણી લેવાનું ચાલુ કરી દેશે. 58 મિનિટ લાગશે આપણા કપડાં ધોવા. તો પાણી લેવાનું ચાલુ કરી દીધું છે. ચાલો એ કપડાં ધોય ત્યાં અમારું મસ્તીનું રાંધી નાખું, કારણ કે જે ભાઈ હાટુમાં પરોઠા ને એવું બનાવવાનું છે. પરોઠાનો લોટ બાંધી લઉં, પછી દાળ વઘારશું, પછી જમવા ટાઈમે હવે મળશું. જો આપણા મસ્તીના દાળ ભાત બની ગયા છે અને આપણે તો મિલ્ક ઠીક શેક છે. બેન અહીંયા ખાવા બેસી ગયા છે. કેમ બેન? તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. પહેલાં તમે બપોરા કરી લઈને તમને દાળ ભાત ભાવતા હોય તો તમને બધાને આમંત્રણ છે, આવી જાજો બધાય દાળ ભાત ખાવા. આજે બપોરામાં ખાલી દાળ ભાત છે, ઓલા ભૂંગળા છે લેતી દેખાવ હોય તો. સારું હાલો બપોરા કરી લઈએ. જમવાનું બનાવી નાખવું, પછી ફ્રી થઈને પછી મસ્તીની આપણે એક હાથમાં મહેંદી મૂકવાની છે. એક હાથમાં મસ્તીની મહેંદી મુકાઈ દઈએ બેન પાસે, કારણ કે કોણ પડ્યો છે એટલે મુકાવાની છે. બાકી તો ક્યાંય આપણે પ્રસંગમાં જવાનું નથી, કંઈ વાર તહેવાર કંઈ છે નહીં. આ તેમ જ કોણ પડ્યો બગડી જાય નાખી દેવો પડે એમ કરતાં આપણે એક હાથમાં મહેંદી મુકાઈ દઈએ. તો હમણાં કામ પતી જાય પછી મુકાઈ દઈશું. દૂધ લેવા જવાનું છે? ઓકે. તો સારું હાલો છે ને જો અત્યારે વાગી ગયા છે, તમે ઘડિયાળમાં જોતા હશો 6:15 થઈ ગયા છે. ભાઈ આટલું આપણે રાતનું જે નાસ્તો કે જમવાનું જે કંઈ ખાવું એ બનાવી દો અને બેનને દૂધ ને લેવા મોકલી દઉં. કારણ કે તમને તેમ થતું છે ને બહુ સવારનું થોડું બપોરે શૂટ કરે ને પછી સીધું સાંજે અમારે એવું હાલ્યા કરે. અને આ કાલ મેં તમને વિડીયોમાં કીધું હતું વાઈફાઈ વાળો આવ્યો હતો, પૈસા લઈ ગયો અને નવું ફિટ નથી કરવા આવતો. એ પાછો આજે આવ્યો તો, જૂનું હતું ને એ કાઢી ગયો કે કાલ આવી ફિટ કરી જાય છે એમ કીધું. તો આજે લાઈવ નહીં હોય, લાઈવ આજનું કદાચ તો બંધ રહે. જો બેન કયું ઉદાસ થઈને બેઠા, વાઈફાઈ કાઢી ગયા ને એટલે કઈ સારું કેવું કાઢી ગયા કે કાઢી દે ત્યારે નવું આવે ને. કેમ સારું હાલો ફરી દૂધ ને લઈએ. જોઈ શકો છો આ 2 દૂધ, આ સટાકા પટાકા તીખા, અમારા મોળા સાબુદાણા અને આ 2 ઊંધિયા અને આ મસરની અગરબત્તી. તો છે ને જો આટલી વસ્તુ બેન લઈને આવી ગઈ છે. કેમ બેન? અને ભાઈ તો એમ કહેશે કે મારે હવે ચાંદ ગાંઠિયા ખાવું છે, બપોરે ભાખરીને એવું ખાધું હોય તો અત્યારે નથી કંઈ ખાવું. તો કંઈ નહીં, મેં નથી જમવાનું આપી દીધું. તો છે ને ભાઈ તો રાતનું જમવાનું બનાવવા પાછી કિચનમાં આવી ગયા. આખો દિવસનું જમવાનું ચા નાસ્તાનું જ હાલ્યું છે આપણે. અને મહેંદી મૂકવાની છે ને એટલે અમથું વાઈફાઈ નથી, બંધ છે. તો મેં કીધું વહેલા રસોઈ બનાવીને જમી લઈએ ને પછી મહેંદી મૂકીએ. તો મહેંદી મૂકવાનું તો તમને કાલના વિડીયોમાં બતાવશું. અને અત્યારે છે ને જો અમારા નાસ્તા સમોસા બનાવવા છે મસ્તીના,
અને ચા ને ભાખરી બનાવવાની છે. તો જો કિચનમાં આવી ગઈશું ને મસ્તીના આપણે બટેટા ખોલવી છીએ, કારણ કે માવો તો બનાવવો જ પડશે. અને બટેટા બપોરે મેં છે ને દાળ ભાત બેઠા ને યારે બાફી લીધા હતા. તો કાંઈ નહીં, ફટાફટ હું માવો પહેલાં બનાવી લઉં. તો જો સમોસા બનાવે છે ને ચટણી નથી. આ સોસ છે ને જરાક એવો નીકળશે કદાચ, કારણ કે મેં ઓલી વખતે બધો કાઢી લીધો હતો. તો હવે મારે સોસ લેવા જવું પડશે. ફટાફટ હું સોસ લઈ આવું. ત્યાં મમ્મી બટેકા ફોલ નાખે, માવો બનાવી નાખે અને લોટ બાંધી દે. પછી મમ્મી પાછા ભરશે ને ત્યાર પાછા મળીએ. સોસ લઈને આવું પછી મળું. લો તો જો આજ તો નાની નાની થેલી લઈને ગઈ. ખોલો તો बोलो बोलो सॉस आ गया है और यहाँ देखो समोसा काउंटर चालू करने को काम कर ला बनी गया चार बनी गया છે. हरखाई बनाई नाखो હરખાઈ છે ને ભાખરી બનાવવાની છે. હું નહીં ખાવ ભાખરી પછી હારું હારું એ ભાખરી થોડી ભાવે કેમ? કઈ વાંધો નહીં, હારું હાલો પહેલા ફટાફટ સમોસા બનાવી નાખું ને ભાખરી બનાવી નાખીશ અત્યારે તે, કારણ કે પછી હાથમાં મહેંદી મૂકેલી છે તો પછી બેન પકાય ભાખરી બનાવશે નહીં. અને મહેંદી વાળા હાથે હું કેમ ભાખરી બનાવું? અને કદાચ હું મહેંદી તો એને ભાખરી બનાવું તો ભાખરીમાં મહેંદીની થોડી ઘણી વાસ તો આવે જ, તો એ ખાવાની મજા ન આવે. એટલે અત્યારે રાતનું હું રાંધી જ નાખવાની છું. સમોસા તો નાસ્તાના બને છે અને રાતનું જમવાનું બનાવી નાખશું. કેમ બેન કે તું ભાખરી બનાવીશ? જો બેન તો મૂંડી જલાવે. કંઈ નહીં, હારવા લો. સમોસા ભરવાનું કામકાજ ચાલુ છે અને જોઈને મોઢામાં પાણી આવી જતું હોય તો ખાવા આવી જાય. પાછું તમે કમેન્ટ લખશો કે અમને બહુ ભૂખ લાગી છે, તો અગાઉ જ કહી દો કે હાલો બધાય ખાવા. કેમ બેન? સમોસા ખાવાની મજા આવશે. અને મને સમોસા હમણાં કોને ખબર બહુ ભાવે છે. હમણાં બીજી ત્રીજી વાર બનાવ્યા. કે બેન? તો યાર સાદા છે ચીઝ વાળા કઈ છે ને. આ તો આ સાદા બનાવ્યા છે. હમણાં પહેલા બનાવ્યા તેથી સાદા જ બનાવ્યા હતા ને. એ પહેલા આપણે ચીઝ વાળા બનાવ્યા હતા. કઈ નહીં, સારું હાલો ફટાફટ હવે બનાવી નાખું. સહેલું સમોસું વાળું છું. પછી આગળ પેલા ભાખરીનો લોટ બાંધવો છે અને પછી સમોસા તળીશું. તો જો સમોસા તો બધા વાળી લીધા છે અને હવે પેલા ફટાફટ ઘઉંનો લોટ થોડોક ભાખરીનો મસ્તીનો ચાળી લઉં. બેન માવો હોય તો સર ખાવો હોય તો થોડોક લઈ ખાઈ જાય. તો જો આપણે ભાખરીનો લોટ લઈ લીધો છે અને આ 3 ભાખરી બનાવવાની છે તો લોટ આરામથી બની જશે. 1 2 ને 3 અને કીધું તો છે ને આ વિડીયો પાછો અત્યારે છે ને એડિટિંગ કરવાનો છે, અપલોડિંગ કરવાનો છે. તો હવે આજ માટે એટલું રાખી દઈએ. પછી બહુ જાજુ થઈ જાય તો ખબર નહીં પડે અને તમને મજા નહીં આવે. મહેંદી કાલના વિડીયોમાં હવે તમને અમે બતાવશું. તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી